નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મિત્રો, આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છે સ્વઅધ્યયન પોથી જે છે ધોરણ 8ની એના ભાગ 5ની અંદર ગણિતના ચેપ્ટર નંબર 7 જેમાં રાશિઓની તુલના જે છે એનું સોલ્યુશન. તો મિત્રો, જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે. તો મોડું ન કરતા મિત્રો શરૂ કરીએ. પ્રશ્નોના જવાબ એટલે કે પહેલું યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે. તો આપણે સમજીએ દાખલા. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણો પહેલો પ્રશ્ન એ રીતનો છે, જો છાપેલી કિંમત x પર a% વળતર મળતું હોય તો વળતર કેટલું થાય? તો મિત્રો, આની ગણતરી કરીએ તો આપણે જાણીએ છીએ વળતર રૂપિયામાં શોધવું હોય તો વળતર રૂપિયામાં શોધવું છે, બરાબર. રૂપિયામાં તો શું થાય, છાકી જે છે એ છાકીના કેટલા ટકા વળતર મળે છે, તો છાકીના વળતર જે છે વળતરના ટકા આવી રીતે લખીએ તો છાકી જે છે એક્સ એના કેટલા ટકા મળી રહ્યું છે, a% મળી રહ્યું છે. તો મિત્રો, ટકા દૂર કરીએ તો શું થાય, એના છેદમાં 100 આવે. તો કયો ઓપ્શન આવશે? યસ, ઓપ્શન નંબર જે સી છે એ આપણા પ્રશ્નનો શું થયો મિત્રો, જવાબ થયો. તો આ રીતે તમે અજ્ઞાન સ્વરૂપે આપેલું છે એટલે જવાબ અજ્ઞાત સ્વરૂપે જ મળે, બરોબર છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો મિત્રો, બીજો પ્રશ્ન એવી રીતે છે, એક જેકેટ 20% વળતર આપીને ₹1120 વેચ્યું હોય તો તેની છાપેલી કિંમત કેટલી હશે? તો મિત્રો, જ્યારે પણ આપણને વેચાણ કિંમત આપેલું છાકી શોધવાની તો આપણે સીધું જ લખીએ, છાકીમાંથી આપણે વળતર બાદ કરીએ તો મને શું મળે મિત્રો, વેચાણ કિંમત મળે કે ના મળે. હવે દાખલા તરીકે હું છાપેલી કિંમત ₹100 વિચારું તો વેચાણ કિંમત 20%ના વળતર પ્રમાણે વળતર શું થઈ જશે, ₹20 થઈ જાય. તો 100માંથી 20 બાદ કરો તો વેચાણ કિંમત ધારણા પ્રમાણે શું આવે, 80 આવે. આપણને છાપેલી કિંમત શોધવાનું કીધું છે અને વેચાણ કિંમત આપેલી એટલે આપણે પદ બનાવીશું વેકી તો છાકી, બરાબર છે મિત્રો. વેચાણ કિંમત કેટલી છે, ₹80. તો છાપેલી કિંમત શું હોત, ₹100. આપણે ધારણા પ્રમાણે વિચાર્યું કે 80 તો 100 છે. તો દાખલા તરીકે ₹1120 આપણા જોડે વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત કેટલી થાય? તો એ 1120 ગુણ્યા શું થશે, 100 થશે અને છેદમાં શું થશે મિત્રો, 80 થશે, બરાબર છે. 0 0 ઉડી ગયા મિત્રો. તો મિત્રો, અહીંયા છેદ ઉડાઈએ તો 14 ઈઠા 112 થાય, તો 14 એકા 14 અને પાછળ 2 મીંડા થાય તો ₹1400 એ શું થાય, વસ્તુની છાપેલી કિંમત થાય. તો ઓપ્શન નંબર જે બી છે મિત્રો એ આપણા પ્રશ્નનો શું થશે, જવાબ થશે 1400. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. તો મિત્રો, ત્રીજો પ્રશ્ન છે, 100 - 320% અને એના પણ પાછા 40% કેટલા થાય? તો બહુ સરસ મજાનો દાખલો છે, પણ પહેલાં આપણે શું કરીએ, 320% શોધીએ. તો જો મિત્રો, 320% કેટલા થાય, તો 300 ગુણ્યા 20% દૂર કરીએ એટલે શું થઈ જાય, 100 થઈ જાય. છેદમાં 0 0 ઉડી જાય, 0 0 ઉડી જાય. તો 3 દૂ 6 અને પાછળ એક મીંડું આવ્યું એટલે 320% શું થાય, 60 થાય. એટલે અહીંયા શું લખીશું આપણે, 100 ઓછા 320%ની જગ્યાએ શું લખ્યા, 60 લખ્યા, બરાબર છે. અને આના કેટલા ટકા શોધવાના આવે, 40% શોધવાના. તો જો 100માંથી 60 જાય કેટલા થાય મિત્રો, 40 થાય. 40ના 40% શોધવાના છે. ફરીથી ટકા દૂર કરીએ તો શું થશે, 40 ગુણ્યા 40ના છેદમાં 100. તો જો 0 0 1 1 ઉડી ગયો, બીજું ઉડી ગયો, તો ચોખ્ખું કેટલો જવાબ આવશે મિત્રો, 16. તો 16 એટલે ઓપ્શન નંબર જે બી છે એ આપણો શું થશે મિત્રો, દાખલાનો જવાબ થશે. આશા રાખું છું મિત્રો ખ્યાલ આવી ગયો છે તમને. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો મિત્રો, ત્યારનો પ્રશ્ન છે ચોથો, ધારો કે કોઈ રકમ 2 વર્ષમાં આરના દરે વાર્ષિક સાદા વ્યાજે બમણી થતી હોય તો થાય છે અને કેપિટલ આરના દરે તેટલી જ મુદ્દતમાં વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ બમણી થઈ જાય છે. તો નીચેમાંથી કયું કરું? તો જો મિત્રો, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, બરાબર છે, મુદ્દત સરખી છે. સમજો, મુદ્દત 2 વર્ષ જ છે, બરાબર છે. એટલે મુદ્દત સરખી છે એનો મતલબ શું થાય કે મુદ્દત પ્રમાણે તો કોઈ ફેર નહીં પડતો, પણ સાદું વ્યાજ કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા શું હોય, વધારે હોય, બરાબર છે. હવે રકમ તો બંનેમાં બમણી થઈ ગયેલી છે, બંનેમાં રકમ કેવી થઈ રહી છે, 2 વર્ષમાં બમણી થઈ ગયેલી છે. અને આનો વ્યાજનો દર આર છે અને આનો વ્યાજનો દર કેપિટલ આર છે. પણ જો બંને સરખા હોત તો ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા શું હોત, સરખું હોત, બરાબર છે. બંને સરખા કહેવાનો મતલબ શું, જો આ બંને સરખા હોત, આર અને કેપિટલ આર અને સ્મોલ આર સરખા થઈ જાય, બરાબર છે, તો ચક્રવૃદ્ધિ વ્યાજ તો વધારે જ થાય, બરાબર છે. તો અહીંયા આપણો આ ઓપ્શન તો આવી જ ના શકે, બરાબર છે. રહે ઓપ્શન 2. હવે જો વિચાર કરો કે ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા વધારે હોય તો આના લેવલમાં સાદા વ્યાજને આવવું હોય
તો આરની કિંમત આના કરતાં વધારે હોય ને તો જ શક્ય બની શકે. એટલે આરની વેલ્યુ એટલે કેપિટલ આર જે છે એ સ્મોલ આર કરતાં શું હોવા જોઈએ, નાના હોવા જોઈએ, તો જ આ 2 વર્ષમાં શક્ય બની શકે. તો ઓપ્શન નંબર કયો આવશે મિત્રો? યસ, ઓપ્શન નંબર જે બી છે એ આપણો શું છે મિત્રો? સાચો જવાબ છે. ખ્યાલ આવ્યો? તો આ લોજિકલ એક્ઝામ્પલ થોડું વિચારવું પડે એવું છે. ગણતરી કરીએ ને તો ગણતરી કરીને પણ જવાબ તો મળે, પણ ગણતરી કરવા માટેનો આપણા જોડે એટલો સમય ના હોઈ શકે પરીક્ષામાં. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, પછીનો પ્રશ્ન છે મુદ્દલ ₹50,000નો 4% વ્યાજના દરે, બરાબર છે, દરે 2 વર્ષની મુદ્દતે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો મિત્રો આપણને 4 ઓપ્શન આપેલા છે. તો પહેલાં તો અહીંયા આને આપણે પી કહીશું, અને આપણે આર અને આપણે એન આને આર જ કહીશું, અને આને આપણે એન કહીશું, બરાબર છે. તો આપણું સૂત્ર આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું જાણીએ છીએ, એ બરાબર પી કૌંસમાં 1+r/100 n ઘાત, બરાબર છે. તો અહીંયા પીની કિંમત આપણા જોડે કેટલા છે? 50,000 છે. કેટલા? 50,000 ગુણ્યા 1+r ની કિંમત આપણા જોડે કેટલી છે? 4/100, અને એની કેટલી ઘાત છે? 2 ઘાત, બરાબર મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, 4 અહીંયા 25 ચોક 100 ઉડી જાય, બરાબર છે. ઓકે, તો અહીંયા 50,000 તો મેં લખ્યા ગુણ્યા, હવે જો અહીંયા કંઈ ન હતું એટલે 1/25 25 સામે ગુણ્યા એટલે 25 એકા 25 વત્તા 1/25નો આખાનો વર્ગ, તો 50,000 લખ્યા ગુણ્યા 25 ને 1 26 વર્ગ છે એટલે 2 વખત 26 લખ્યા, અને 2 વખત શું લખ્યા? 25. અહીંયા શું થાય? 25 ને 1 26 છે, 25નો આખાનો વર્ગ એટલે 2 વખત 26 અને 2 વખત 25. તો જો 25 દુ 50 અને પાછળ કેટલા મીંડા હતા? 3, બરાબર છે. ફરીથી 25 ઈઠા 200 અને પાછળ 1 મીંડું, તો એ 80 થયા. આપણે વર્ગમૂળ ભણ્યા છે મિત્રો. 26નો વર્ગ શું થાય? 676 થાય. મિત્રો આ બંનેનો ગુણાકાર કરશો તો તમને 54,080 મળશે. કેટલા મળશે? 54,080. તો આપણને એ મળ્યું, પણ આપણે આ તો વ્યાજ મુદ્દલ મળ્યું, આપણે તો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીશું. તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરોબર એટલે કે આઈ બરોબર CI પણ કહી શકાય, A - P એટલે વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ. તો વ્યાજ મુદ્દલ કેટલી આવી? 54,080 આવ્યું, અને પી કેટલું હતું? 50,000 હતું. મિત્રો આ બંનેની બાદબાકી કરી એટલે 4,080 રૂપિયા આવે. તો આપણો જવાબ થયો મિત્રો. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, ભલે આપણને આ લોકોએ પ્રશ્ન 3 વિકલ્પ આપ્યા, પણ આપણે ગણતરી કરીને ગણવાના છે, જેથી જો 2 માર્કમાં 3 માર્કમાં દાખલા પૂછાય તો આપણને આવડી શકે. તો આ વ્યવસ્થિત નોટબુકની અંદર સરસ રીતે ગણજો, ભલે તમે ચોપડીની અંદર ટીક કરો. ઓકે, આ રીતે આપણે મિત્રો વિકલ્પો પૂર્ણ કર્યા 5 સરસ રીતે આનું રિવિઝન કરો. હું તમારા માટે બીજા પાર્ટની અંદર સરસ રીતે બાકીના જે ખાલી જગ્યાના પ્રશ્નો છે કે જે પણ છે લઈને આવીશ. ત્યાં સુધી તમને બધાને બાય બાય.